यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थानार्पाये संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। ગયા વખતે આપણે 29મો શ્લોક પૂરો કર્યો હતો. 30મા શ્લોકથી શરૂ કરીએ. દેહી નિત્યમવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમર્હસી. હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવશ્ય છે, અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી. આત્મા જ સનાતન છે. આ વાતનું અહીં પ્રતિપાદન કરતાં આ પ્રશ્ન અહીં પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય. ગીતામાં આ માટે બે જ માર્ગ છે. પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાનયોગ. બંને માર્ગે કરેલા કર્મો એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાનયોગની બાબતમાં કહે છે. હવે આપણે આ શ્લોકને વધારે સારી રીતે સમજીએ. હે અર્જુન, આ આત્મા દરેક શરીરમાં રહેલો છે. કોઈ પણ શરીર એવું નથી કે જેમાં આત્મા ના હોય. ને આત્મા ના હોય એટલે એ તો ડેડ બોડી થઈ ગઈ. પછી એ પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, ગમે તે હોય, તેને કોઈ મારી શકતું નથી. એ અવધ્ય છે. કોને મારી શકતું નથી? આત્મા નહીં. શરીર તો મરે જ છે. એટલે કોઈ પણ પ્રાણી માટે શોક કરવો યોગ્ય નથી. મુખ્ય નિર્ણય, કન્ક્લુઝન ઓફ કૃષ્ણ. આત્મા સનાતન છે એટલે કે હંમેશ રહેનાર છે. શરીર નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. એટલે શોક અજ્ઞાનમાંથી જ થાય છે. આપણને શોક થાય છે, કોઈ મરી જાય તો આપણામાં અજ્ઞાનતા છે, માટે જ આપણને શોક થાય છે. અહીં સુધી શું સમજાયું? તો હું શરીર નથી, હું આત્મા છું. આપણે છેલ્લા 4-5 શ્લોકથી કે કદાચ વધારે શ્લોકથી આત્મા અને શરીર વિશે બોલ કરીએ છીએ. તો છેલ્લે અહીંયા શું કહે છે? અહીં સુધી આપણને શું સમજાયું? તો એક, હું શરીર નથી, હું આત્મા છું. આ સમજથી શોક દૂર થાય. હવે અગત્યનો પ્રશ્ન. ચાલો એટલું તો સમજી લીધું કે ભાઈ હું આત્મા છું ને હું શરીર નથી. તો પછી આત્મા એટલે કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણે આત્માને જાણવો હોય કે ભગવાનની પ્રાપ્તિ. આત્મા એટલે ભગવાન, આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એટલે ભગવાન. આપણે એવું સમજીને જ ચાલવાનું. તો ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? શ્રી કૃષ્ણ કહે છે કે બે માર્ગ છે. એક નિષ્કામ કર્મયોગ. નિષ્કામ કર્મયોગ એટલે શું? પોતાનું કર્તવ્ય કરવું. પોતાના જીવનમાં આવેલું જે કંઈ કર્તવ્ય હોય એ કરવું. બીજું, ફળની ઈચ્છા ન રાખવી અને ભગવાનને અર્પણ કરવાના ભાવથી કરવું. એટલે જે કંઈ કાર્ય કરીએ એ આપણે ભગવાનને અર્પણ કરીને કરવાનું. કામ કરો પણ મને શું મળશે એ વિચાર વગર. એટલે આ પહેલો આપણને કયો? કર્મયોગ. હવે બીજો જ્ઞાનયોગ. આત્મા અને શરીરનો ભેદ સમજ. જ્ઞાન એટલે શું? તો આત્મા અને શરીરનો ભેદ સમજવો.
હું કોણ તેનો વિચાર કરવો. તમે જ્ઞાન યોગના રસ્તે હો તો હું કોણ છું એ પહેલો વિચાર તમને આવે. સતત આત્મા ચિંતન, આત્માનું જ ચિંતન તમને થયા કરે. આ માર્ગમાં સમજ અને અનુભવ મુખ્ય છે. તો આ બંનેમાં સમાન શું છે? કર્મ તો બંનેમાં કરવાનું જ છે. કર્મ તો બંનેમાં કરવાનું જ છે. ફર્ક માત્ર દ્રષ્ટિનો જ છે. કર્મયોગ કરવાથી શુદ્ધિ થાય અને જ્ઞાન યોગથી સમજની મુક્તિ થાય. શ્રી કૃષ્ણનો ભાર શું છે? કર્મ ટાળી શકાય નહીં. કૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કર્મ ટાળી શકાય નહીં, એટલે કર્મ કરતાં કરતાં જ્ઞાન તરફ જવું. કર્મ તો ટાળાય નહીં. કોઈ પણ સંજોગોમાં તમે કર્મ કર્યા વગર રહી જ ના શકો. એટલે કર્મ કરતો કરતો આપણે જ્ઞાન તરફ જવું, કે ભગવાન કોણ છે ને શું છે એ જાણવા, એ તરફ આગળ વધવું. હવે કર્મયોગ અને જ્ઞાનયોગની સરખામણી કરી છે. પહેલો એનો અર્થ, એનું મિનિંગ શું? તો નિષ્કામ કર્મયોગ એટલે ફળની આસક્તિ વિના કર્તવ્ય કરવું. અને જ્ઞાન યોગમાં જ્ઞાન દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરવો, આત્માને જાણવો જ્ઞાન દ્વારા. બીજું કેન્દ્ર, તો આનું કેન્દ્ર કર્મ છે, એક્શન કરવું. અને જ્ઞાન યોગમાં જ્ઞાન એટલે નોલેજ એ એક્શન છે. પછી રીત, તો નિસ્વાર્થ કાર્ય કરવું. કર્મયોગમાં નિસ્વાર્થ કાર્ય કરવું અને જ્ઞાન યોગમાં આત્મ વિચાર એટલે કે હું કોણ છું એનો વિચાર કરવો. પછી લક્ષ્ય, તો કર્મયોગમાં લક્ષ્ય તમારું શું? તો મનની શુદ્ધિ. અને જ્ઞાન યોગમાં લક્ષ્ય તો આત્માનું જ્ઞાન. મૂળ વિચાર, દરેક કર્મ ભગવાનને અર્પણ. કર્મયોગમાં દરેક કર્મ ભગવાનને અર્પણ. અને જ્ઞાન યોગમાં શરીર અને આત્માનો ભેદ સમજવો. આ બહુ અગત્યની વસ્તુ. હવે બંને માર્ગમાં કઠિનતા, તો કર્મયોગ સામાન્ય માટે સરળ, ઇઝી છે કર્મયોગ કરવો. પણ જ્ઞાન યોગમાં ઊંડો વિચાર અને વૈરાગ્ય જરૂરી છે. એના વગર ચાલે નહીં. વૈરાગ્ય બહુ જ જોઈએ. અને છેલ્લે આ બંનેનું પરિણામ શું? તો બંનેનું પરિણામ મોક્ષ છે. કર્મયોગનું પરિણામ પણ મોક્ષ છે અને જ્ઞાનયોગનું પરિણામ પણ મોક્ષ છે. મોક્ષ એટલે ભગવાનની પ્રાપ્તિ. હવે આપણે 31મો શ્લોક લઈએ. સ્વધર્મમપી ચાવેક્ષ્ય સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિક્રમ પિતુર્મર્હસી ધર્મ્યાત હિ યુદ્ધાદ છેયો નત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હે અર્જુન, સ્વધર્મ જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુગથી વધે એવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ નથી. અહીં સુધી તો આત્મા સનાતન છે, તે જ એકમાત્ર ધર્મ છે એમ કહેવાયું છે. હવે આ સ્વધર્મ એટલે શું? ધર્મ તો એકમાત્ર આત્મા જ છે. તે તો અચળ અને સ્થિર છે. તો ધર્માચરણ શું છે? પરંતુ આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાથી ક્ષમતા અને દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આથી સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ છે એમ કહ્યું છે. આ શ્લોક થોડોક મોટો છે અને પાછી એની સમજણ પણ આપણે લઈશું. આ જ એક સનાતન આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે 4 વર્ગોમાં વિભાજન કર્યું છે.
શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક શુદ્ર અર્થાત અલ્પજ્ઞ છે. શરૂઆત શુદ્રથી થાય. આપણે ભગવાન તરફ જઈએ તો આપણી શરૂઆત શુદ્રથી થાય. અહીંયા માણસોને જુદા નથી પડ્યા, આપણે કંઈક જુદું સમજી બેઠા છીએ. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ તે 10 મિનિટ પોતાના પક્ષમાં એટલે કે સ્વરૂપમાં રહી શકતા નથી. તે પ્રકૃતિની માયાજાળને કાપી શકતા નથી. આ પ્રકૃતિની જે માયા છે એને કાપવી બહુ મુશ્કેલ છે. આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં સદગુણ આવે છે. તે વૈશ્ય શ્રેણીનો સાધક બની જાય. પછી એમાં આગળ જાય શુદ્રમાંથી, એટલે એક પગલું આગળ ભરે તો એ વૈશ્ય શ્રેણીનો સાધક, સાધક એટલે ભક્ત, વૈશ્ય શ્રેણીનો ભક્ત બની જાય છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. તે ધીમે ધીમે તેનો સંગ્રહ અને ગોપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે. બીજા સ્ટેજમાં શું આવે? તમે ઇન્દ્રિયોની સુરક્ષા એટલે કામ, ક્રોધ વગેરે ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવાક વૈરાગ્ય તેની સુરક્ષા થાય છે. એટલે કે કામ, ક્રોધ આપણે છોડીએ છીએ. અહીંયા શું શબ્દ વાપર્યો છે કે એમની હિંસા થાય છે. હિંસા એટલે કે આપણે કામ, ક્રોધ છોડીએ છીએ અને વિવેક અને વૈરાગ્ય આપણે પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ પ્રકૃતિની બીજ બનવાની ક્ષમતા તેનામાં હોતી નથી. ક્રમશઃ ઉન્નતિ કરતાં કરતાં સાધકના અંતઃકરણમાં એટલે ભક્તના અંતઃકરણમાં 3 ગુણે હળવાની ક્ષમતા અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે. આ જ સ્તર પર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે. માટે યુદ્ધ અહીંથી જ શરૂ થાય છે. ભગવાન આપણને કેવી રીતે એના તરફ જવું એ સંપૂર્ણપણે સમજાવે છે, ધીરે ધીરે એક એક શબ્દથી. ક્રમશઃ સાધના કરતાં કરતાં ભક્ત બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે. એટલે આપણે છેલ્લા સ્ટેજ ઉપર પહોંચીએ. આ સમયે ક્યારે પહોંચ્યા કહેવાય? મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન, સરળતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ ભક્તમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે. જ્યારે આપણે એ સ્ટેજ એટલે ચોથા સ્ટેજે પહોંચીએ તો આ બધા લક્ષણ આપણામાં પ્રગટ થાય. આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે એટલે ભગવાન તરફ પહોંચે છે. આ સ્થિતિએ પહોંચતો તે બ્રાહ્મણ પણ નથી રહેતો. એ પછી બ્રાહ્મણ મટીને આત્મા સુધી પહોંચી જાય છે. વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્કે ચાક્રાયણ ઉપસ્થિતિ, કહોલ, આરુણી, ઉદાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધાન કરતાં કહ્યું કે સંપૂર્ણપણે આત્મા સાક્ષાત્કાર કરનાર જ બ્રાહ્મણ છે. જેને આત્માનો સાક્ષાત્કાર થાય એ જ બ્રાહ્મણ છે. અહીંયા બ્રાહ્મણ એટલે આપણે આગળ ઓલરેડી જોઈ લીધું. આ આત્મા જ લોક, પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ આ જ આત્માના શાસનમાં રહે છે. તમારો આત્મા અંતર્યામી અમૃત છે. આત્મા અક્ષર છે, તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે. આ આત્મા સિવાય આખા બ્રહ્માંડની અંદર બધું જ નાશવંત છે. આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તેના બધા જ કર્મો નાશવાન છે. તમે ગમે એટલા તપ કરો અને ગમે તેટલું એ કરો, પણ જ્યાં સુધી અક્ષરને ના જાણો, આત્માને ના જાણો, ત્યાં સુધી આ કશું કામનું નથી. આ અક્ષર જ જાણ્યા વગર કોઈ પણ આ લોકમાં મૃત્યુ પામે છે તે દયનીય છે, કૃપણ છે. અને જે આ અક્ષરને જાણી આ લોકમાં મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે, એટલે બીજા પગથિયા પર ચડેલો સાધક છે. સાધક એટલે ભક્ત. શ્રી કૃષ્ણ કહે છે કે ક્ષત્રિય શ્રેણીના સાધક માટે યુદ્ધ સિવાય
કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહીં. ચોખ્ખું કરી દીધું. પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય છે ખરા, એટલે એ બીજા લેવલ સુધી પહોંચ્યો છે ખરો? અહીંયા જન્મથી ક્ષત્રિયની વાત જ નથી. લોકો ઘણું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર એવો જ કરે છે. આને જ 4 વર્ણો માની લીધા. આપણે બધા આને જ 4 વર્ણ માની લઈએ છીએ કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. પરંતુ એમ નથી. શ્રી કૃષ્ણ પોતે જ ક્ષત્રિય શું, વર્ણ શું તે બતાવ્યું છે. અહીં એમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ 18મા અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતાં ખરેખર વર્ણ શું છે અને એમાં પરિવર્તન કઈ રીતે થાય તે સમજાવ્યું છે. શ્રી કૃષ્ણે કહ્યું કે 4 વર્ણની રચના મેં જ કરી છે, તો શું એમણે માણસોના ભાગલા પાડ્યા? શ્રી કૃષ્ણ કહે છે કે વિભાજિત કર્યા જોવાનું એ છે કે જેના ભાગલા પડ્યા તે કર્મ શું છે. ગુણ પરિવર્તનશીલ છે. સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા તામસીથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય. તમે જેમ જેમ પગથિયું ભરો એમ તામસીમાંથી રાજસી અને રાજસીમાંથી સાત્વિક તરફ જાઓ. છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે. તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરનારી બધી જ યોગ્યતાઓ તે ભક્તમાં આવતી હોય છે. તમે જ્યારે બ્રાહ્મણત્વ એટલે કે બ્રહ્મ સુધી પહોંચો ત્યારે બધી જ યોગ્યતાઓ તમારામાં આવી જાય. વર્ણ સંબંધી પ્રશ્ન અહીં જ આરંભ પામી છેક 18મા અધ્યાય સુધી પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણની માન્યતા છે સ્વભાવથી ઉત્પન્ન આ ધર્મમાં પ્રવૃત્તિ થવાથી ક્ષમતા જે સ્તરની હોય તે ગુણરહિત ક્ષુદ્ર શ્રેણીનો પણ હોય તો પણ તે પરમ કલ્યાણી કરે છે. એટલે કે જે ક્ષુદ્ર થતી એટલે કે લોઅર ગ્રેડથી પણ ભક્તિની શરૂઆત કરે તો એ કલ્યાણવાળું છે. કારણ કે તમે ક્રમશઃ ત્યાંથી જ તમારો વિકાસ સાધો. આપણે એમાંથી જ વિકાસ કરવાના છીએ. તેના કરતાં આગળ વધેલાઓની નકલ કરીને ભક્ત નષ્ટ થઈ જાય. આપણે કોઈની નકલ કરવાની જરૂર નથી. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો. માટે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલી તારી આ યુદ્ધમાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને જોઈને પણ તું ભય પામવાને યોગ્ય નથી. આનાથી વધીને ક્ષત્રિય માટે બીજું કોઈ પણ વધુ કલ્યાણ કાર્ય છે જ નહીં. આના ઉપર પુનઃ પ્રકાશ પાડે છે. હવે આપણે આ શ્લોકને વધારે ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ. સ્વધર્મમપી ચાવેશ્ય યથાર્થ ગીતામાં ખૂબ ઊંડો અર્થ ધરાવે છે. હવે આને સરળતાથી સમજીએ અને તે પણ મુદ્દાસર. 1. સ્વભાવગત ક્ષમતા જ સ્વધર્મ. સ્વધર્મ એટલે શું? તો આપણો જે સ્વભાવ છે એની ક્ષમતા એ જ સ્વધર્મ છે. અહીં સ્વધર્મનો અર્થ માત્ર જાતિ કે બહારના વ્યવસાયથી નથી. જો ભક્તની આંતરિક સ્થિતિ ગુણ સાધનાની એટલે કે ભક્તિની ક્ષમતા હોય એ જ તેનો સ્વધર્મ છે. અર્થાત જે તામસી છે તે માટે પહેલું કર્તવ્ય જાગૃતિ લાવવાનું. શરૂઆત ક્યાંથી કરવાની? તો જે તામસી સ્વભાવનો છે એ સૌથી પહેલું કામ શું કરે? તો આની આંતરિક અંદરની સ્થિતિ છે અને ગુણ જે છે એને આપણે જાગૃતિ લાવવાની. બીજું જે રાજસી છે તે માટે કર્મને યજ્ઞ બનાવવાનું. જે કર્મ કરે છે તામસી રાજસી સ્વભાવનો જે છે એ જે કંઈ કર્મ છે એ કર્મ એનું યજ્ઞ બની જાય એવો પ્રયત્ન એને કરવાનો છે. અને જે સાત્વિક બને છે તે માટે મન અને ઇન્દ્રિયોનું દમન કરવાનું. એટલે મન અને ઇન્દ્રિયો પોતાના સંયમમાં રહે. દમન એટલે કંટ્રોલ કરવાનું.
એટલે સર્વધર્મ સ્વધર્મ એટલે સ્વધર્મ કોઈ સ્થિર સામાજિક ઓળખ નથી, પણ આત્મિક વિકાસની હાલની અવસ્થા. બહુ સુંદર વસ્તુ કીધી. સ્વધર્મ કોઈ સ્થિર સામાજિક ઓળખ નથી, પણ આત્મિક વિકાસની હાલની અવસ્થા છે. આપણે આત્મવિકાસમાં જઈએ તો હાલની શું અવસ્થા છે? એ આપણો સ્વધર્મ. બીજું, અહીંથી જ સાચું યુદ્ધ શરૂ થાય છે. અર્જુનનું યુદ્ધ બહારનું ઓછું અને અંદરનું વધુ છે. આ શ્લોક શ્રી કૃષ્ણ સાધક એટલે કે ભક્તને કહે છે. અર્જુન ભક્ત હતો એટલે એને કહે છે, હવે મોહ સામે યુદ્ધ કર. શું કહે છે? કે તારે કોની સામે યુદ્ધ કરવાનું છે? તારામાં જે મોહ આવ્યો છે એની સામે. એમને એ મોહ દૂર થશે નહીં, એટલે એની સાથે યુદ્ધ કર. ઇન્દ્રિયો સામે યુદ્ધ કર. કામ, ક્રોધ, રાગ, દ્વેષ સામે યુદ્ધ કર. સાધના એટલે ભક્તિ કરતાં કરતાં, સાધકમાં એટલે ભક્તમાં મનનું શમન થાય, ઇન્દ્રિયોનું દમન થાય, એક ધારું ચિંતન થાય, સરળતા આવે, જ્ઞાન આવે, અનુભવ આવે. આ બધી વસ્તુઓ એનામાં સ્વાભાવિક રીતે પ્રગટ થવા લાગે છે. બહુ સુંદર વસ્તુ કીધી. આ જ બ્રાહ્મણત્વના લક્ષણો છે. એટલે ધીરે ધીરે એક શુદ્રમાંથી વૈશ્ય તરફ જાય, વૈશ્યમાંથી ક્ષત્રિય તરફ જાય, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ તરફ જાય. બ્રાહ્મણ તરફ પહોંચ્યો એના લક્ષણો કયા એ આપણને બતાવ્યું. અહીં બ્રાહ્મણ જન્મથી નહીં પણ બ્રહ્મ એટલે ભગવાન તરફ આગળ વધેલી ચેતનાની અવસ્થા છે. ચેતના એટલે આપણો આત્મા. આપણો આત્મા ભગવાન તરફ કેટલો આગળ વધ્યો છે એની અવસ્થા છે. અને અંતે જ્યારે ભક્ત બ્રહ્મમાં જ પ્રવેશે છે. ભગવાનની બ્રહ્મ પ્રવેશવું એટલે શું? તો ભગવાનની પ્રાપ્તિ કરવી. એટલે અંતે ભક્ત ભગવાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તે બ્રાહ્મણપણાથી પણ ઉપર ઉઠી જાય છે. પછી બ્રાહ્મણથી પણ ઉપર જતો રહે છે, કારણ કે ત્યાં કોઈ ઉપાધિ રહેતી નથી. પછી કોઈ ઉપાધિ નથી. જે ભગવાન સુધી પહોંચ્યો એની કોઈ ઉપાધિ જ નથી. હવે ત્રીજું, આત્મા જ અંતર્યામી અને શારીરિક છે. આ ખૂબ ઊંચો આધ્યાત્મિક બિંદુ છે. આ આત્મા અંતર્યામી છે, અમૃત છે, અક્ષર છે અને સમસ્ત સર્જનનું અંદરથી નિયમન કરે છે. આ જે આખું સર્જન ભગવાને કર્યું છે એનું નિયમન કરે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, જળ, આકાશ બધું જ તેની આજ્ઞામાં ચાલે છે. બધું જ આત્માની આજ્ઞામાં એટલે કે ભગવાનની આજ્ઞામાં ચાલે છે. જે બદલાય છે તે નાશવંત છે. બહુ જ સુંદર શ્લોક છે આ. જે બદલાય છે તે નાશવંત છે, પણ જે બધાને ધારણ કરે છે તે આત્મા અવિનાશી છે. અહીં ભક્ત ધીમે ધીમે સમજવા લાગે છે, હું શરીર કે મન નથી. મારામાં જ આ સમગ્ર જગતનું આધાર તત્વ સ્થિત છે. બહુ સુંદર વાત કીધી કે હું આ શરીરને મન નથી. મારી અંદર છે ને એ શું છે? તો આખા જગતનું આધાર તત્વ છે. આખા જગતનો જે આધાર છે એ આત્મા, એ પરમાત્મા મારી અંદર છે. ચોથું, ગુણોના આધારે કર્મોના 4 વિભાગ. શ્રી કૃષ્ણ કહે છે કે ગુણોના આધારે કર્મના વિભાગ થયા છે. અહીં મુખ્ય વાત એ છે કે ગુણ સ્થિર નથી, બદલાતા રહે છે. તમારામાં જે ગુણ છે આજે કંઈક હોય, આવતીકાલે એનાથી વધારે સારો થાય, પરમ દિવસે એનાથી પણ વધારે સારો થાય. સાધના એટલે ભક્તિ દ્વારા તામસથી રજસ અને રજસથી સાત્વિક અને સાત્વિકથી બ્રહ્મનિષ્ઠ સ્થિતિ આવતી જાય છે. આપણે શરૂઆત કરીએ ભક્તિની તો કદાચ તામસ સ્ટેજ ઉપર હોઈએ આપણે, પણ ધીરે ધીરે રાજસ સ્ટેજ પર જઈએ, પછી સાત્વિક પર જઈએ અને છેલ્લે આપણે બ્રહ્મનિષ્ઠ સુધી પહોંચીએ. અંતે ભક્તનો સ્વભાવ જ બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે. ત્યારે તેનામાં બ્રાહ્મણ સ્વભાવ એટલે શું?
બ્રાહ્મણ બની જાય એવું નથી, બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે એટલે તેનામાં શાંતિ, સમતા, સત્ય, જ્ઞાન, અંતર્મુખતા અને બ્રહ્મ પ્રવેશની યોગ્યતા. બ્રહ્મ પ્રવેશની યોગ્યતા એટલે તમને ભગવાન સાક્ષાત દેખાય એવી તમારી કેપેસિટી, તમારી યોગ્યતા સ્વયં પ્રગટ થાય છે. એટલે ગીતામાં વર્ણ વ્યવસ્થા કોઈ જન્મ આધારિત બંધન નથી. જ્યારે આપણે ત્યાં શું ગણી લીધું આપણે કે વર્ણ વ્યવસ્થા છે ને એ જન્મ આધારિત ગણ્યું. ભાઈ આ તો હરિજન છે, આ તો શુદ્ર છે, આ તો આ છે, આ તો આ છે. ગીતામાં ક્યાં એવું નથી લખ્યું. વર્ણ વ્યવસ્થા કોઈ જન્મ આધારિત બંધન નથી, પણ ગુણ અને સાધના એટલે કે ભક્તિના વિકાસની આંતરિક આગતા છે. એટલે આપણે પોતે પણ શુદ્ર હોઈએ, જો ભક્તિની શરૂઆત કરીએ તો આપણું પહેલું સ્ટેજ શુદ્રનું હોય, પછી એમાં વિકાસ કરીએ, થોડો આગળ જઈએ ભગવાન તરફ તો આપણું બીજું સ્ટેજ છે ને એ વૈશ્યનું આવે. પછી એનાથી થોડાક આગળ જઈએ તો આપણું ત્રીજું સ્ટેજ ક્ષત્રિયનું આવે, અને એનાથી આગળ જઈએ તો આપણું ચોથું સ્ટેજ બ્રાહ્મણનું આવે, અને એનાથી પણ આગળ જઈએ તો પછી આપણે ભગવાનને મળીએ. આપણું સ્ટેજ બ્રહ્મનિષ્ઠ થાય, બ્રહ્મનિષ્ઠ સુધી પહોંચીએ. આ બહુ જ વસ્તુ સમજવાની છે. આ સમગ્ર શ્લોકનો સાર એવો થાય કે ભક્ત જ્યારે પોતાના આંતરિક સ્વધર્મને બરાબર સમજો, ભક્ત જ્યારે પોતાના આંતરિક સ્વધર્મને ઓળખીને મોહ સામે યુદ્ધ શરૂ કરે છે, ત્યારે ગુણોની શુદ્ધિ દ્વારા તે ધીમે ધીમે બ્રહ્મ તરફ આગળ વધે છે. આપણે બધા ભક્ત છીએ અને આપણે પોતાના આંતરિક સ્વધર્મને ઓળખવાનો છે. આપણો સ્વધર્મ કયો છે? અને આપણે મોહની સામે યુદ્ધ, આપણે આ સંસાર પ્રત્યે આપણને મોહ છે, એ મોહ સામે આપણે યુદ્ધ શરૂ કરવાનું છે. અને જેમ જેમ આપણે એ તરફ આગળ વધીશું તો આપણા મનની શુદ્ધિ થતી જશે, અને ધીમે ધીમે આપણે બ્રહ્મ તરફ એટલે ભગવાન તરફ આગળ વધીશું. અંતે તે જાણે છે કે અવિનાશી આત્મા જ સર્વનો આધાર અને શાસક એટલે કે ચલાવનાર છે. આપણે 31મો શ્લોક પૂરો કર્યો. મને લાગે છે 32મો શ્લોક થશે નહીં, 4:28 થઈ છે. આપણે લઈ લઈએ 32મો શ્લોક, કંઈ વાંધો નહીં. યદ્રચ્છાયા ચોપપન્નમ સ્વર્ગ દ્વાર મયાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભંતે યુદ્ધમી દશમ. આપણે શ્લોક 32મો સીધો એનો સરળ અર્થ લઈ લઈએ. આપણે આ નથી વાંચતા. આ શ્લોક ભક્તિના માર્ગમાં એક બહુ ઊંડો સંદેશ આપે છે. અહીં શ્રી કૃષ્ણ બહારના યુદ્ધની નહીં પણ અંદરના આધ્યાત્મિક યુદ્ધની વાત કરે છે. અર્જુન જેવો ભક્ત જ્યારે પોતાના શરીરને રથ માનીને ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવા માટે ઊભો થાય છે, ત્યારે એ સાચું યુદ્ધ શરૂ થાય છે. આ યુદ્ધ દરેકને મળતું નથી. દરેકના નસીબમાં ભગવાન તરફ જવાનું શક્ય નથી. એ તો જે ખરેખર પ્રયત્ન કરે એને જ મળે છે. આ યુદ્ધ દરેકને મળતું નથી. એટલે દરેક માણસ ભગવાન સુધી જઈ શકતો નથી. દરેક માણસ ભક્તિ કરી શકતો નથી. એ આખો દાડો એની માયાજાળમાં જ પડ્યો રહે. ખાવું, રહેવું, જીવવું, નોકરી કરવી, ધંધો કરવો. જેની અંદર દૈવી ગુણો, કયા દૈવી ગુણો? ધીરજ, સંયમ, ભક્તિ, સત્ય અને નિષ્ઠા વિકસિત થયા હોય એવો જ ભક્ત આ માર્ગમાં આગળ વધી શકે છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં ભગવાને ક્લેરિટી આપી છે. આ સ્થિતિને અહીં ક્ષત્રિય કહેવામાં આવી છે. સ્વર્ગનું ખુલ્લું દ્વાર એટલે બહારનો કોઈ લોક નહીં, પરંતુ એવી આંતરિક સ્થિતિ જ્યાં માણસ સાચું ખોટું સમજવા લાગે, ભગવાન તરફ વળે અને પરમાત્માની પ્રાપ્તિ માટે લાયક બને. જ્યારે ભક્ત ત્રણેય ગુણો
સત્વ રજ અને તમને પાર કરવાનો પ્રયત્ન કરે. દરેક ભક્ત પ્રયત્ન, થઈ જાય એવું શક્ય નથી, થતાં થતાં તો બહુ વાર લાગે, પણ પ્રયત્ન કરે ત્યારે તેને માટે મોક્ષનો માર્ગ ખુલવા લાગે છે. દુનિયાના યુદ્ધોમાં કોઈને કાયમ જીત મળતી નથી. આજે જે જીતે છે કાલે એ હારે છે. એકબીજાને દબાવવાનો આ અંતહીન ક્રમ છે. પરંતુ ગીતા જે યુદ્ધની વાત કરે છે તે મન, ઇન્દ્રિયો અને પ્રકૃતિ સામેનું યુદ્ધ છે. આમાં વિજય મળ્યો પછી હાર છે જ નહીં. એક વખત વિજય મળી ગયો એટલે વાત પતી ગઈ. તમે મોક્ષ સુધી પહોંચી ગયા, તમે ભગવાન સુધી પહોંચી ગયા. તમારે ફરી જન્મ લેવાનો જ નથી. ક્ષેત્ર એટલે શરીર અને મનનો પ્રદેશ એટલે ક્ષેત્રજ્ઞ, એટલે તેમાં રહેલો આત્મા. જ્યારે આત્મા પ્રકૃતિ ઉપર વિજય મેળવે છે ત્યારે મન શાંત થઈ જાય છે, ઇન્દ્રિયોનો વશીભૂતપણું દૂર થાય છે અને ભક્ત પરમાત્માની અનુભૂતિ તરફ આગળ વધે છે. એ જ સાચો વિજય છે. સરળ રીતે કહીએ તો બહારની લડાઈ માણસને થકાવે છે, પરંતુ અંદરની લડાઈ માણસને મુક્ત કરે છે. જે પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર જીતે છે એ જ સાચો વિજયી છે. હવે 33મો શ્લોક આપણે આવતી વખતે લઈશું. જય શ્રી કૃષ્ણ. ज़्यादा 1 ही मिनट हुआ.